શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે સર્વ સાધન કરતા સંગ બળવાન છે. સંગે બધું જેવો સંગ એવો રંગ, એટલે સંગ બળવાન છે. તો સ્વામી કહ્યું સર્વ સાધન કરતા, સર્વ સાધન કરતા. સાધનો આપણા અનેક સાધનો કરીએ પણ સંગ જેવું કોઈ બળવાન નથી. કેમ જે સંગ થકી જ સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે. બધું સંગ વડે થાય છે. અને જેવો સંગ એવો રંગ. પણ સારો સંતનો સંગ હોય, એકાંતિક સંતનો સંગ હોય, જે મારી વાત ના કરે, જે બળની વાત કરે અને વર્તનમાં હોય, ખાલી બળની વાત કરે એવું નહીં, વર્તનમાં હોય અને બે કામ હોય, તો માટે સર્વપ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે. બધું સંગ થકી થાય. સંગ એટલે સારો સંગ હોય તે આપણું કામ થાય. માટે સંઘની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાધિક 8 કહેવાય છે, તેમાં પણ સંઘને મુખ્ય કહે છે. દેશકાળ 8 છે, એમાં પણ સંઘ મુખ્ય બળવાન છે. પણ સંઘને મુખ્ય કહે છે. તથા 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે. શ્રવણ ભક્તિ 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ ભક્તિ એટલે સંઘ થકી જ આવે છે. તે પણ સંઘ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનું સમાગમ કરો એમ કહ્યું છે. શિક્ષાપત્રી આપણે રોજ વાંચીએ છીએ. સાધુ સમાગમ કરો નિત્ય, કોઈ દિવસ ખાલી ના જાય. નિત્ય સાધુ સમાગમ. શિક્ષાપત્રીમાં કહ્યું નિત્ય પ્રત્યે સાધુ સમાગમ કરો એમ કહ્યું છે. નિત્ય પ્રત્યે કોઈ દિવસ ખાલી ના જવું જોઈએ. ને વચનામતમાં પણ સંઘનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. વચનામતનું પણ સંઘ સુધીનું આખું વચનામત છે. એમાં પણ સંઘ કેવો રીતે કરવું બધું. પણ ટૂંકમાં સંઘ વચનામતમાં પણ સંઘનું પ્રધાનપણું કહ્યું છે. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. પછી છેવટે સ્વામી કહ્યું કે બધા શાસ્ત્રો સત્પુરુષનો સંગ સમાગમ કરવાનું કહ્યું છે. એટલે સંગ પણ સારો હોવો જોઈએ, બળવાન હોવો જોઈએ. મારી વાત ન કરે, બળની વાત કરે અને વર્તન હોય એવો સંગની વાત કરીએ. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સમાગમ કરવું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય. હવે જેવા પુરુષનો સંગ થાય તેવા આપણે વર્તન વાતું બે હોય અને એવા સાધુનો સમાગમ હોય તો હવે ટૂંકમાં જેવો સમાગમ, જેવો સંગ એવો રંગ. તે સંગ કરવું તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય. સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય. માટે કોઈને એક અંગ હોય, વૈરાગનું અંગ હોય, તપનું અંગ હોય, સેવાનું અંગ હોય, પણ સર્વગુણે બધા ગુણ હોય. સર્વદેશી પુરુષનો સંગ હોય તો આપણે સર્વદેશીનો સંગ જ્ઞાન, ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ને એક દેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહીં. કોઈ પણ એક ગુણ હોય તે એમાંથી સર્વ ગુણ આવે નહીં. કેમ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા આદિમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એટલે ટૂંકમાં એક દેશી સંગ હોય એટલે આપણે એક જ ગુણ આવે. તેના સંગથી તે વાત સમજાય. અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. એક તો એક એવા સત્પુરુષ યોગી અપા પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એના થકી બધું વાત સમજાય છે. એ વાત કરે કે ના કરે પણ એમના સંગથી હવે તે ગુણ આવે. આપણે જે ગુણનો આપણે મનમાં હોય તે ગુણ સર્વદેશી પુરુષ હોય એનાથી આવે. એમાં બધો ભંડાર છે. એટલે તે ગુણ
તમે ખેંચી શકો. માટે સર્વદેશી સંઘ મળવો બહુ દુર્લભ છે. આ તો આપણને મળ્યા છે એટલે આપણને ખ્યાલ નથી. પણ એ આ સત્સંગની વાત સમજાય તો બધું આ હા પકડમાં આવે. તો વિજ્ઞાન સ્વામી બહુ મુમુક્ષુ હતા, ખરા ખપ્પાર હતા. તે મહારાજની મૂર્તિ આગળના પહેલાં તો પ્રાગજી ભક્તને જોયા, પણ તમે મન બેઠું નહીં. પછી મૂર્તિ આગળ 1 મહિનો સુધી મૂર્તિ આગળ જપ કર્યું અને મહારાજે ફરી કહ્યું કે તો પ્રાગજી ભક્ત છે એ જ એકાંતિક પુરુષ છે, ત્યાં જાઓ. ફરી વળી ન બેઠું, ફરી 1 મહિનો સમાગમ કર્યો. પછી થયું અને પછી પ્રાગજી ભક્તમાં જે ચોટ્યા એ તો પછી ખરેખર એ બધું પામી ગયા. અને સંગ કરો તેમાં ગુરુનું શુદ્ધિ 3 પ્રકારની જોઈ. સંગ કરો 3 પ્રકારની શુદ્ધિ જોઈ એને કહે છે. ગમે એમ પકડીને સમાગમ કરો એવું નથી. 3 પ્રકારની શુદ્ધિ ઉપરથી આમાંથી ખબર પડે. બીજી બધી વાત તો આગળ, પણ 3 પ્રકારની શુદ્ધિ તો જોવી જ. અને સંગ કરો તેમાં ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોઈ. તેની વિકતિ છે. એક તો તેનું પણનું વર્તન હોય તેનો તપાસ કરવો. પહેલું તો એનું વર્તન કેવું છે એ તપાસ કરવો. તેમાં ગુરુની શુદ્ધિ, એક તો તેનું પણનું વર્તન હોય તેનો તપાસ. બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું. અને આપણે તો સેવ્યા હોય પરથી નહીં, મન કર્મ વચ્ચેને સેવ્યા હોય તો એની સામર્થ્ય જોઈ. એટલે ગુરુની સામર્થ્ય જોઈ. ગુરુ કેવા હોય, કેને સેવ્યા છે એ. એટલે આપણે તો આઉટ રાઈટ પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, એ તો બધે ગમે લાખો માણસ હવે પ્રતિપાદન કરે છે. એમના ગુણનું વર્ણન, એમનું સંઘનું વર્ણન, એમનું સામર્થ્ય, સત્તા, બધાની વર્ણન કરે છે. એટલે આપણે તો એ બાબતમાં તો કાંઈ ખામી નથી. એટલે ખાલી ખામી છે તેના સંગ થકી જે થયો હોય તેને જાણવા, એમ તપાસ કરવો. પછી ગુરુ તો હોય, સમર્થ હોય, એના થકી કોઈ પાક્યો છે એ જોવું. આ 3 તો ગમે ત્યાં માથું ભરાવું નહીં. આ 3 પ્રકારે જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. સર્વ કરતા ઉપાસના સમજવી મોટું સાધન છે. ઉપાસના આપણે તો સર્વોપરી સર્વતાર કારણ અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આ મંત્ર યથાર્થ આપણને મળ્યું છે, પ્રત્યક્ષ મળ્યું છે. પ્રત્યક્ષ પ્રમાણ જે આપણે જોવા જઈએ તો પોતે પોતાને અક્ષર માનવું. અક્ષર માનીએ અને તેમાં આ પુરુષોત્તમનો દાસ થઈને, એટલે કોઈ દિવસ ભગવાન થાય નહીં, કોઈ દિવસ ભગવાન ચેષ્ટા કરે નહીં. પોતે તો અક્ષર છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. સર્વ કરતા ઉપાસના જે મોટું સાધન છે. સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. આપણે ઉપાસનાને લીધે જ બધી પ્રાપ્તિ જે કહીએ છીએ ઉપાસના લીધે જ છે. નહીં તો કોઈ પ્રાપ્તિ નથી, કોઈ કાંઈ નથી. અને આપણે પણ ભેગા થઈને આ ભક્તિ કરી એ કાંઈ રહે નહીં. ઉપાસના મુખ્ય છે. અને સ્વામીની વાત બીજી વાતમાં કહ્યું છે, જેને નિષ્ઠા થઈ અને સર્વે પૂરું થઈ ગયું અને કાંઈ બાકી રહ્યું નથી. એ નિષ્ઠા. આપણે નિષ્ઠા છે પણ દ્રઢ કરીને ઉપાસના ધરાવતા રહેવું, રોજ એને એમાં આગળ વૃદ્ધિ પામવી. તે સર્વોપરીને સર્વઅવતારના અવતારીને સર્વકાળના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું છે. એ તો આપણે ઉપરથી તો સમજ્યા છીએ, પણ અંતરમાં જે મહારાજને સર્વોપરી સમજ્યા હોય તો તમારું વર્તન બધું ફરી જાય, કાંઈ બાકી રહે નહીં. ખાલી મહારાજને સર્વોપરી સમજ્યા હોય તો પણ બધું કેટલું બધું ફેરફાર થઈ જાય. સર્વતાના અવતારીને સરકારના કારણ મહારાજ સમજવા. એક તો એ સમજવાનું છે. બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે જે
એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. એક તો ભગવાન નિર્દોષ સમજવા, કોઈ રીતે દોષ, સર્વે ગુણે સંપન્ન અને સર્વે દોષે રહિત મહારાજને સમજવું. એ તો એકાંતિક ભક્તને પણ એવી ઉપમા અપાય છે. તો ભગવાનની તો ક્યાં વાત છે, પણ ભગવાને લીધે છે બધું. જે એકાંતિકપણું છે, ધર્મ જ્ઞાન વૈરાગ એ ભગવાનને લીધે જ છે. આ ભગવાન ના હોય તો બધું ઠપ, કાંઈ આગળ વધે નહીં. તો શ્રીજી મહારાજ સર્વકાળના કારણ એવા છે, એ એમને લીધે બધું ચાલે છે. એટલે એક તો મહારાજનું સ્વરૂપ સમજવું ખરેખર એ કેવા છે. એક એક ગુણ હોય તો આપણને વારી જઈએ. જો હમણાં કીર્તનો બધા બોલાયા એમાં એક એક ગુણને લીધે શ્રીજી મહારાજ નક્ષી દંત પંક્તિ અને બીજા બધા ગુણો ગવાયા. એમાં એક એક ગુણને લીધે મહારાજ સર્વોપરી છે. પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે. ને મહિમા વચ્ચે સર્વે સાધન થાય છે. ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજી મહારાજે વચનાત્મક કહ્યું છે જે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે. મુદ્દો કઠણમાં કઠણ વાત આવે છે. પોતાને બ્રહ્મરૂપ માનીને આપણે ભયરૂપ માનીને બધું કરીએ છીએ. દેહ જળ આપણે જાતિ નાત જાત બધું એ બધું એવું જીવમાં ઠસી ગયું છે. એટલે બ્રહ્મરૂપ તો બાજુ મૂક્યું, પણ આપણે બાયો ચડાવીને રંગ રાખીએ છીએ. એ બધું એ બધાનું કારણ આ છે. જો આપણે ખરેખર બ્રહ્મરૂપ માનવાથી બધું ઘણું ફેર પડી જાય. પહેલાં તો માનવું કે તો અને પોતે બ્રહ્મરૂપ પોતાને માને, પણ સામે વ્યક્તિને ના માને તો એ ખોટું. મારે કે મધ્યના 63માં કહ્યું કે સર્વે સંતો હરિભક્તો બ્રહ્મની મૂર્તિ છે. તો પોતે બ્રહ્મની મૂર્તિ માને પણ સામાન ના માને તો એ પણ બધા દિવ્ય છે. બધા સમગ્ર એવો ભાવ હોય. જો મહારાજે તો વાત કરી, સંતો હરિભક્તો નિર્દોષ છે અને એના નિર્દોષપણાની વાત બીજાને કરવી, એ બે વાત આવી ગઈ. આપણે નિર્દોષ જાણીએ પણ કરતા નથી વાત. એટલે વાતમાં બધા નિર્દોષ પોતાને સમજે પછી આગળ વાત થાય. તો પોતે બધાને દિવ્ય સમજે. અને છે જ મહારાજના પ્રસંગમાં આવ્યો, સત્પુરુષના પ્રસંગમાં આવ્યો, એ દિવ્ય થઈ ગયા છે, પણ તમને સમજાય નહીં, દેખાય નહીં. એટલે બધા ગોટા વળે છે. અને સ્વામી દર્શના લીક વ્યાય તો એનું બચ્ચું કેવું, અને હાથડી વ્યાય તો એનું બચ્ચું કેવું થાય, ભેંસ જેવું. તે એને સામર્થ્યમાં ફેર જેવા ગુરુ મળે, જેવું સંગ થાય. એટલે આપણે બધું બરાબર છે, લાઈનમાં છે, પણ ખાલી આપણને શ્રદ્ધા નથી. શ્રદ્ધાની ખામી છે. શ્રદ્ધાને જેટલી શ્રદ્ધા હોય, તીવ્રતા હોય, એવા ગુણ આવે. બીજું બધું બરાબર ઓલ રાઈટ છે, બધું સેટ થઈ ગયેલું છે. પણ આપણી શ્રદ્ધામાં ડગમગાટ થાય, એને લીધે ફેર પડી જાય. તે મારે વચનાત્મા કહ્યું છે, જેવા ભગવાનને સમજે તેવું પોતે થાય છે. ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. મહારાજ તો અપાર ને અપાર એને ગણના ના થાય. એ શ્રીજીમાં જો આનંદ મુક્તો છે, પણ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મને તુલે ના થાય. અને અક્ષર બ્રહ્મ પણ એમના કરતાં આનંદ ઘણા ભગવાન મોટા છે. ક્યાં કેવી ઉપાસના આવે આવી રીતે સમજવાની છે. તે ઉપાસના તે જે ઉપાસના સમજે એ આપણને બળ આવે. સ્વામિનારાયણ ભગવાનની જય.